ખેડા જિલ્લામાં ફરી વખત દીપડાની લટાર જોવા મળી છે। ગઈકાલે રાતની વાત છે જ્યાં વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના ગેટ નંબર 8 સુધી આવી પહોંચ્યો હતો આ દીપડો। સૌપ્રથમ પાવર સ્ટેશનના સિક્યુરિટી ગાર્ડે દીપડાની હરકત જોઈ તરત જ અધિકારીને જાણ કરી, જે બાદ ચીફ એન્જિનિયરે વન વિભાગને જાણ કરી હતી। આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને એનજીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડાને પકડવા પાંજરા ગોઠવી નંખાયા હતા। મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક દિવસોથી મહીસાગર નદીના કોતરમાં દીપડાની હરકત જોવા મળી રહી છે, આથી લોકોમાં ચોક્કસ ભયનો માહોલ છે। થર્મલ પાવર સ્ટેશનના ગેટ નંબર 8 પાસે આ દીપડાની હલચલ જોવા મળી છે। આસપાસના ગામડાઓમાં ફફડાટ। વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના દ્રશ્યો કેમેરે કેદ થયા છે। વન વિભાગે હાલમાં પાંજરું ગોઠવીને દીપડાને પકડી પાડવાની કવાયત આરંભી દીધી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર। ધર્મેન્દ્ર, શું છે વધુ અપડેટ? સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક દિવસો થર્મલ પાવર સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં દીપડો દેખાતો હોવાની વાત હતી। કેટલાક સ્થાનિક લોકો દ્વારા વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો પ્લાન્ટ પરથી અને એ વિડીયો વાયરલ પણ થયો હતો। મહત્વની બાબત એ છે કે ગઈકાલે થર્મલ પાવર સ્ટેશનના ગેટ નંબર 8 પાસે દીપડો જોવા મળ્યાની માહિતી છે। જે સિક્યુરિટી ફરજ બજાવી રહ્યા હતા તેમણે સીસીટીવી પણ ચેક કર્યા હતા અને તેની અંદર પણ દીપડો જ હોવાની વાત સ્પષ્ટ થતા તેમના દ્વારા પોતાના ઉચ્ચ અધિકારીને સમગ્ર મામલાની જાણ કરવામાં આવી હતી। જાણ કર્યા પછી મુખ્ય અધિકારી દ્વારા જે વન વિભાગ હતી તેને જાણ કરી હતી અને હાલમાં પ્લાન્ટમાં અલગ અલગ સ્થળો પર પાંજરા મૂકીને દીપડા પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ધન્યવાદ ધર્મેન્દ્ર, તમામ જાણકારી બદલ। તો હાલમાં વન વિભાગે પાંજરા ગોઠવીને દીપડાને પકડવાની કવાયત આરંભી છે।